નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજની તારીખ 9 માર્ચ 2026। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પેન્શનરો માટે ખૂબ જ જરૂરી માહિતીની। તો આજની બેઠકમાં જે કેબિનેટની બેઠક યોજાણી હતી તેમાં પેન્શનરોના મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો શું છે આ જાહેરાત તે જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો। અને 65 વર્ષ ઉપરના પેન્શનરોને મળશે સંપૂર્ણ પેન્શન। તો વિડીયોમાં વિગતવાર બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને A to Z વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને મિત્રો, એક દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ અપડેટો રોજે રોજ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર અપડેટની, તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચના કરી હતી। જોકે નવા પગાર પંચનો અમલ હજુ સુધી થયો નથી। 7મા પગાર પંચનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે। તો તાજેતરમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો આ અહેવાલમાં 8મા પગાર પંચના અમલીકરણ પર સંભવિત ફિટમેન્ટ ફેક્ટરની રૂપરેખા આપવામાં આવી છે। તો ચાલો આજના સમાચારમાં આ વિગતોનું વિગતવાર વાત કરીએ। તો દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો 8મા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ રહ્યો હોવાથી કર્મચારીઓના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે તેમના મૂળ પગારમાં કેટલો વધારો થશે, મોંઘવારી ભથ્થામાં કયા ફેરફારો થશે અને શું ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે કે નહીં। આ ઉપરાંત ફિટમેન્ટ ફેક્ટરનું શું હશે? તો આજે આ સમાચારમાં આ બધા મુદ્દાઓ પર વિગતવાર વાત કરવાના છીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી કરવામાં આવશે। તો ઘણા કર્મચારી સંસ્થાઓ દાવો કરી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર અપડેટ 3.25, 2.86 અથવા તો 2.28 હશે, પરંતુ આવું થશે નહીં। પરિસ્થિતિ, ફુગાવા અને અંદાજિત મોંઘવારી ભથ્થાના આધારે નક્કી કરવામાં આવશે। તો વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર 1.90 અને 1.92ની વચ્ચે સેટ કરી શકાય છે। તો ચાલો જોઈએ કે આવું કેમ થશે અને તેનાથી પગારમાં કેટલો વધારો થશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો જો આપણે બીજા પગાર પંચથી લઈને 7મા પગાર પંચ સુધીના સરેરાશ પર નજર કરીએ તો 27% વધારો થયો છે। 7મા પગાર પંચમાં કુલ પગારો 14.27% હતો, તો હવે એક નવું પગાર પંચ રચવામાં આવ્યું છે। તો હવે કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે કે આ વખતે સરકાર તેમના પગારમાં કેટલો વધારો કરશે। તો વર્તમાન મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં લેતા તે 1 જાન્યુઆરી 2026 સુધીમાં 60% થઈ શકે છે। તો હાલમાં કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। તો જો આ પરિસ્થિતિ પર વિશ્વાસ કરવામાં આવે તો કર્મચારીઓને 8મા પગાર પંચમાં ફક્ત 18%નો પગાર વધારો છે તે મળવાની શક્યતા છે। જો કે પગારમાં 24% વધારો થાય છે તો ફિટમેન્ટ ફેક્ટર વધુ હોઈ શકે છે, પરંતુ આ ખૂબ જ અસંભવિત છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર માટે ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વપૂર્ણ છે। તો પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વપૂર્ણ છે। તો કર્મચારીઓનો નવો મૂળભૂત પગાર ફિટમેન્ટ ફેક્ટરને આધારે નક્કી કરવામાં આવે છે। તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતા મહત્વપૂર્ણ પરિબળો છે તે સમયને વર્તમાન મોંઘવારી ભથ્થું કેટલું છે અને સરકાર અથવા પગાર પંચ પગારમાં કેટલો વધારો નક્કી કરશે। તો જો પગારની ગણતરી આ રીતે કરવામાં આવે તો મોંઘવારી ભથ્થું અને પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી બહાર આવશે। તો હવે ચાલો ધારીએ કે સામાન્ય પરિસ્થિતિઓમાં મોંઘવારી ભથ્થું 60% છે, તો પગાર વધારો 18% રહેવાની શક્યતા છે। આ સ્થિતિમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર 1.90 રહેશે મિત્રો।
તો 8મા પગાર પંચને લાગુ કરવામાં ઘણા વર્ષોથી સમય લાગી શકે છે, તો તેને 1 જાન્યુઆરી 2026થી અમલમાં મૂકવામાં આવશે. તો કેન્દ્ર સરકારે પગાર પંચને તેનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. તો પગાર પંચ સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યા પછી પગાર પંચને લાગુ કરવામાં કેટલો સમય લાગશે તે અંગે થોડી સ્પષ્ટતા થઈ શકે છે. તો હાલમાં એવું માનવામાં પણ આવે છે કે 8મા પગાર પંચનો અમલ 2027ના અંત સુધીમાં થઈ શકે છે મિત્રો. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએ શૂન્ય રહેશે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચના અમલીકરણ પછી ડીએ કર્મચારીઓના મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે. તો આ પછી મોંઘવારી ભથ્થું શૂન્ય પર ફરીથી સેટ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે જો કર્મચારીના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.